સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ શહેરમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લાના સુરેન્દ્રનગર તેમજ ધાંગધ્રા સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાઈઓ જોડાયા હતા। ઝૂલેલાલની પૂજા અર્ચના અને ભવ્ય આરતી કરવામાં આવી હતી, તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી। વર્ષો પહેલાનો ઇતિહાસ છે કે ઝૂલેલાલ દરિયામાંથી પ્રગટ થયા હતા। એના ભાગરૂપે મહિલાઓ દ્વારા મીઠી ભાત બનાવીને તેનો પ્રસાદ લેવામાં આવ્યો હતો। આ ઉજવણીમાં સંગીત સાથે નાચગાન પણ કરવામાં આવ્યું હતું। ઝૂલેલાલ જયંતિની ઉજવણી સિંધી સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા કરવામાં આવી હતી, જેમાં સુરેન્દ્રનગર ખાતે સિંધી સમાજની વાડી ખાતે આ વિસ્તારના ધારાસભ્ય જગદીશ મકવાણા સહિત સુરેન્દ્રનગર નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન કર્યા હતા। સાંજે સિંધી સમાજના ભાઈઓ બહેનો દ્વારા સુરેન્દ્રનગર શહેરના મેઇન બજાર, મહેતા માર્કેટ, હેન્ડલૂમ હાઉસ તેમજ ટાવર ચોક તેમજ ધાંગધ્રા ખાતે રોકડિયા હનુમાન સર્કલ, શાક માર્કેટ તેમજ રાજકમલ ચોક ખાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા। શોભાયાત્રા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। મારું નામ પ્રદીપભાઈ નેબવાણી, અમે સુરેન્દ્રનગર જિલ્લામાં સિંધી લુવાણા સમાજનો હું પ્રમુખ છું। આજે અમારો ચેટીચાંદ 9 વર્ષ છે। અમે ધામધૂમથી ઉજવણી ચાલુ કરી છે। અમારી શોભાયાત્રા પણ ચાલુ છે અને આખા ઇન્ડિયામાં આ ચેટીચાંદનો ઉત્સવ જ આખો માહોલ જ આખો સરસ છે। તેમજ અમે ચેટીચાંદમાં શોભાયાત્રા ધામધૂમથી કરી છે। આયો લાલ સભઈ ચૌ ઝૂલેલાલ। આ શોભાયાત્રા આખે અમારે ઝૂલેલાલની જ્યોત હોય છે। જ્યોતની સાથે સાથે અમે નાચી ગઈ અને અમે દુધરેજ વડવાડા મંદિર તરફથી અમારું જ્યોતનું સ્વાગત કરવામાં આવે છે સનાતન ધર્મ તરફથી, અને ત્યાં અમે જ્યોતને પધરાવી છીએ। મેઇન રોડ ઉપર, આખા મેઇન રોડ ઉપર અહીંથી હેન્ડલૂમથી વાદીપરા ચોક, ત્યાંથી મલાડ ચોકથી દુધરેજ વડવાડા મંદિર। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।